રાજકોટ જિલ્લાના તરઘડિયા ત્રિમંદિર ગ્રાઉન્ડમાં આજે સવારે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજકોટ તાલુકાના ભાજપ દ્વારા આણંદપર જિલ્લા પંચાયત દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લાના તમામ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના તમામ આગેવાનો અને હોદ્દેદારો પોતાના ઘરેથી ટિફિન લઈ આવ્યા હતા અને ગ્રાઉન્ડમાં બધાએ સાથે બેસીને ભોજન લીધું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એક સાથે 80 થી 100 હોદ્દેદારોએ ભોજન એક સાથે લીધું હતું। હું અજયભાઈ મકવાણા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી। આજે કાર્યક્રમ અમારે ટિફિન બેઠકનો હતો, રાજકોટ તાલુકા ભાજપનો। અમારા રાજકોટ જિલ્લા ભાજપના 17 તાલુકા એટલે કે મંડળમાં એકી સાથે એક જ ટાઈમે 10 વાગે અલગ અલગ સ્થળે આપણે ટિફિન બેઠકનું આયોજન કરેલું હતું। આ ટિફિન બેઠકનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે અમે જે સંગઠનની નિમણૂક નવી અત્યારે હાલ કરી છે, જે નીચે મોરચા બનાવ્યા, અલગ અલગ મોરચામાં હોદ્દા આપ્યા, તો જેના અન્ન ભેગા એના મન ભેગા એવા ઉદ્દેશ્યની સાથે અમે ટિફિન બેઠકનું આયોજન કરેલું છે। આ ટિફિન બેઠકથી એકાબીજા કાર્યકર્તા એકાબીજાને જાણે, આગામી ચૂંટણી આવેલી છે તાલુકા જિલ્લાની, તો એના માટે પૂર્વ તૈયારી રૂપે બધું જ આમાં ટિફિન બેઠકમાં ડિસ્કસ થાય એના માટે આ ટિફિન બેઠકનું આયોજન કરેલ છે। સાથે ભેગા મળીને બધાએ ભોજન પણ ગ્રહણ કરેલું છે। મારે રાજકોટ તાલુકા ભાજપનો આ ટિફિન બેઠકમાં જિલ્લાના સૌ હોદ્દેદારો, આપણે હરેશભાઈ હેરબા, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી, તેમજ એપીએમસીના ચેરમેન, અલગ બધા આપણે બક્ષીપંથ મોરચાના મહામંત્રી સાઈડમાં ઊભા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ, બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગોવિંદભાઈ કિહલા, રાજકોટ જિલ્લા બક્ષીપંથ મોરચાના મહામંત્રી। આજની અમારી ટિફિન બેઠક હતી। ટિફિન બેઠકની માલપા અમે બધાય રાજકોટ જિલ્લાના આગેવાનો, રાજકોટ તાલુકાના આગેવાનો, નવનિયુક્ત બધા જે મોરચાના હોદ્દેદારોની નિમણૂક કાલે થઈ છે તેના માટે આજે ટિફિન બેઠકનું આયોજન કરેલું। તો આ ટિફિન બેઠકની માલપા આ બધાએ નવા યુવાનો સાથે પરિચય થાય, બધાને સંકલન થાય, બધાને એકબીજાને મળીને આગળની રણનીતિ કેવી રીતના ઘડવી, કેવી રીતના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેના લક્ષી પણ આજના અમારી ચર્ચા વિચારણા થઈ હતી। એનું સન્માન હતું અને આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ જે છેવાડાના માનવી સુધી પહોંચે, ગામડાનો નાનામાં નાનો માણસ સક્ષમ બને અને ગોકુળિયા ગામ કેવી રીતે બને તે માટે આજે તાલુકા પંચાયતની આખી ટીમ, નવા બધા જ હોદ્દેદારોનું સન્માન હતું અને કહેવાય કે જેના અન્ન ભેગા એના મન ભેગા એવી સરસ આજે ટિફિન બેઠક હતી। એટલે બધા આજે સાથે મળ્યા અને સાથે આજે બધા ભોજન કરશું અને આજે આ ઉર્જાવાન જગ્યામાં બધા સાથે મળ્યા છીએ। એટલા માટે બધા જ જે વિકાસના કામોની વાતોની ચર્ચા થઈ અને ખૂબ બધા કહેવાય ને કે આ બધા જ જે નવા નિયુક્ત હોદ્દેદારો છે ને તે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી અને આજે સરસ બધા સાથે મળી અને ભોજન કરશું। અસ્તુ।